ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે સ્વાધ્યાય 11.2 આપણે જોઈશું. અહીં આપણને આપેલા 6 દાખલાઓમાં નાભીના યામ, પરવલયના અક્ષનું સમીકરણ, નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ શોધવાના છે. તો y² = 12x આપેલું છે, તો જેને આપણે y² = 4ax સાથે સરખાવીએ તો એની કિંમત 3 આવશે. માટે અહીં નાભીના યામ a0 y² વાળું પદ હોવાથી x અક્ષ પ્રત્યે સમમિત થશે, એટલે કે a0 હોવાથી નાભીના યામ 30. નિયામિકાનું સમીકરણ x = a એટલે કે x -3 થશે. પરવલયનો x અક્ષ હોવાથી તેનું સમીકરણ y = 0 અને નાભિલંબની લંબાઈ 4a એટલે કે 4 × 3 એટલે 12 થશે. હવે x² = 4y જે y અક્ષ પ્રત્યે સમમિત છે, માટે x² = 4ay સાથે સરખાવીએ તો 4a = 6 માટે a = 3/3 અને y અક્ષ મુખ્ય અક્ષ હોવાથી નાભીના યામ f0a થશે, માટે f0 3/2 અને નિયામિકાનું સમીકરણ y = a એટલે કે y = -3/2. નાભિલંબની લંબાઈ 4a એટલે કે 4 × 3/2 એટલે કે 6 થશે. ત્રીજો, y² = -8x. અહીં x અક્ષ પ્રત્યે સમમિત પરંતુ x અક્ષની જમણી બાજુ હોવાથી અહીં ઋણ કિંમત જોવા મળશે, એટલે કે y² = 4ax માં a ની કિંમત <0 થશે. તો અહીં a ની કિંમત -2 મળે છે, તો નાભીના યામ -a0 એટલે કે -2 0 તરીકે આપણને જોવા મળશે. નિયામિકાનું સમીકરણ x = a એટલે કે x = -2. નાભિલંબની લંબાઈ 4a એટલે કે 4 × 2 = 8 થશે. ચોથા દાખલામાં x² = -16y. અહીં y અક્ષ પ્રત્યે સમમિત અને y અક્ષની નીચેની તરફ ઋણ દિશામાં જોવા મળશે. તો x² = 4ay કે જ્યાં a ની કિંમત <0 સાથે સરખાવતા a ની કિંમત -4. y અક્ષ મુખ્ય અક્ષ હોવાથી નાભીના યામ f0 - a એટલે કે 0 - 4 થશે અને નિયામિકાનું સમીકરણ y = a એટલે કે y = 4. નાભિલંબની લંબાઈ 4 × -4 એટલે કે 16 થશે. હવે પાંચમો દાખલો, y² = 10x. x અક્ષ પ્રત્યે અને ધન દિશામાં સમમિત છે, માટે y² = 4ax સાથે સરખાવીએ તો a = 5/2 એટલે કે f(a0) માટે f(5/2 × 0. નિયામિકાનું સમીકરણ x = -a એટલે કે x = -5/2 થશે, માટે 2x + 5 = 0 અને નાભિલંબની લંબાઈ 4a એટલે કે 4 × 5/2 એટલે કે 10 થશે. છઠ્ઠા દાખલામાં જોઈએ તો x² = -9y. અહીં y અક્ષ પ્રત્યે અને નીચેની દિશામાં આપણને આ ગ્રાફ જોવા મળશે, જેને x² = -4ay સાથે સરખાવીએ તો a ની કિંમત 9/4 અને નાભીના યામ 0 - a એટલે કે 0 - 9/4 થશે. નિયામિકાનું સમીકરણ y = a થશે, એટલે કે y = 9/4 હોવાથી 4y - 9 = 0. નાભિલંબની લંબાઈ 4 mod of a = 4 × 9/4 એટલે કે 9 થશે. હવે જોઈએ તો 7 નંબરથી 12 નંબરના દાખલામાં પરવલયના સમીકરણ આપેલી શરતને આધારે શોધવાના છે. અહીં નાભીના યામ 6 0 અને નિયામિકા x = -6. અહીં y યામ 0 હોવાથી x અક્ષ ઉપર પરવલય છે અને 6 0 એટલે કે a ની કિંમત 6 જોવા મળશે અહીં આપણને, તથા પ્રમાણિત સમીકરણ y² = 4ax છે અને નિયામિકા x = -6 હોવાથી y² = 4ax માં a ની કિંમત 6 લઈએ તો y² = 24x થશે. આઠમા દાખલામાં જોઈએ તો નાભીના યામ 0 - 3 અને y = 3. અહીં y અક્ષ ઉપર આવેલી હોવાથી નાભીના યામ 0 - 3 માટે a ની કિંમત 3. તો x² = 4ay માં a ની કિંમત અહીં -3 લખીએ તો
એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -12y પરવલયનું સમીકરણ થશે. 9મા દાખલામાં O 0 0 શિરોબિંદુ અને નાભીના યામ 3 0 એક્સ અક્ષ ઉપર આવેલી હોવાથી અહીં વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ax અથવા તો -4ax થાય, પરંતુ 3 0 હોવાથી અહીં a ઇક્વલ ટુ 3 થશે. માટે વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4axમાં એની કિંમત 3 લખીએ તો વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 12x માગેલું પરવલયનું સમીકરણ થશે. 10મા દાખલામાં ફરીથી શિરોબિંદુ 0 0 અને નાભી -2 0 એક્સ યામ 0 હોવાથી વાય અક્ષ પ્રત્યે સમિત અને વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -4ay સાથે સરખાવીએ અને એની કિંમત -2 લખીએ તો વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -8x સમીકરણ થશે. હવે શિરોબિંદુ 0 0 અને 2 3માંથી પસાર થતા અને એક્સ અક્ષ જેનો અક્ષ હોય તેવું પરવલયનું સમીકરણ મેળવવા 2 અને 3 બિંદુ આપણે મૂકીએ તો અહીં 3નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 2a એટલે એની કિંમત 9/8 થશે. માટે પરવલયનું સમીકરણ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ax એટલે કે 4 ઇન્ટુ 9/8 ઇન્ટુ એક્સ માટે 2y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9x જોવા મળે છે. શિરોબિંદુ 0 0 અને 5 2માંથી પસાર થાય તથા વાયક્ષ પ્રત્યે સમિત હોય તેવું સમીકરણ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ay અથવા તો -4ay થાય. હવે અહીં કિંમત લખીએ તો 5નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 4 ઇન્ટુ a માટે એની કિંમત 25/8 પરવલયના સમીકરણમાં મૂકીએ તો 2x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25y અહીં આપણને જોવા મળે છે. તો આપણે અહીં માગેલ શરતને આધારે પરવલયના સમીકરણ જોયા.